વિરામ બાદ આપનું સ્વાગત છે। વડોદરાના ડભોઈમાં ફોર્મ પાછા ખેંચવાની વાતમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે બબાલ થઈ છે। ધારાસભ્ય શૈલેષ મહેતાની હાજરીમાં ઉમેદવાર અને કાર્યકરો વચ્ચે બબાલ થઈ, બોલાચાલી થઈ અને કોંગ્રેસ ઉમેદવાર અરવિંદ પાટણવાડિયા ફોર્મ પરત ખેંચવા જતા કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે। ભૂતાવી જિલ્લા પંચાયતના ઉમેદવાર અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ વચ્ચે પણ મારામારી થઈ છે, તો ધારાસભ્ય શૈલેષ મહેતા સાથે પણ કાર્યકરોએ ઝપાઝપી કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા માનુ ચાવડા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી માનુ, આજે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ અને દરેક જગ્યાએ બબાલની તસવીરો સામે આવી રહી છે અને આ ચિંતાનો વિષય છે। હાલ જે સમાચાર છે તેને લઈને શું અપડેટ? ડભોઈ તાલુકા પંચાયતની લિંગસ્થળી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર છે ફોર્મ પરત ખેંચવા આવ્યા, ત્યારે કોંગ્રેસના ઉમેદવારો રોષે ભરાયા અને ધારાસભ્ય શૈલેષ મહેતા આ ઉપરાંત એમનો પુત્ર છે એની સાથે પણ ઝપાઝપી કરી છે, એમને પણ માર મારવામાં આવ્યો છે। મામલો ખૂબ જ ગરમાયો છે, કારણ કે જે રીતે કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ પરત ખેંચી રહ્યા છે ત્યારે કોંગ્રેસના કાર્યકરોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ને એને લઈને આ મારામારીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। મહેસાણાની